માં ભલે માગ્યા વિના પીરસતી હોય, પણ ભગવાન છે એટલું એટલું રાખે કે એની પાસે માગવું જોઈએ, એની પાસે દીન થઈને માગવું જોઈએ. એટલે શરણાગતિના બે મોટા લક્ષણ કીધા, એક અનન્ય ગતિક, બીજે ક્યાંય નહીં. હારા હોય હોંઘા હોય તોય નહીં, આ મોંઘા હોય ને કઠણ હોય તો અહીંયા જ મરી, તો અહીં મરી, બીજે ક્યાંય નહીં. એને અનન્ય ગતિક કહેવાય. અને અકિંચન, સાધનનું બળ નહીં, લેશ માત્ર પોતાનું અભિમાન નહીં, લેશ માત્ર. ભગવાન પાસે, બીજા પાસે ભલે બાયું ચડાવે, પણ ભગવાન પાસે કોઈ સાધનનું બળ નહીં. ભગવાનના અનન્ય ભગત હોય તો એની પાસે બહુ અભિમાન ન કરો, એની પાસે નિર્માની થાવ, તો એને અનન્ય ગતિ કહેવાય. આમ તો 6 થી થાય, પણ આ બધા કહે કે 6 ને યાદ ન રહે તો કાંઈ નહીં, પણ કે ભગવાને શાસ્ત્રકારોએ કીધું કે 2 રાખે તો ઘણો એ અનન્ય ગતિ. એટલે ગોપતૃત્વ વર્ણ. અને આત્મનિક્ષેપ કાર્પણ્યમ ષડવિધા શરણાગતિ. પછી આત્મનિક્ષેપ એટલે પોતાના જીવને હોપવો, શરીરને નહીં. મન તમે કહો એમ કરું એમે નહીં. મારા જીવ ઉપર મારો અધિકાર નહીં, મારા જીવ ઉપર આ તમારી માલિકીની વસ્તુ છે.